નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. દેશના શ્રમ અને ખેલ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતા રહ્યા છે. દેશના શ્રમ અને ખેલ મંત્રી ડૉક્ટર માંડવિયા પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતા રહ્યા છે. તેમણે રાજ્ય કે દેશના જે વિભાગમાં કામ કરવાનું હોય તે કંઈક વિશેષ કર્યું છે. અત્યારે તેમના વતન હણોલ કે જે નાનું એવું ગામ છે, પણ ત્યાં જે ઉત્તમ આયામો વ્યવસ્થાઓ ઊભી કરી છે તે જોવાલાયક છે. ડૉક્ટર મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમી અંતર્ગત હણોલ અને આસપાસના ગામોના ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરીને સૌરાષ્ટ્ર અને રાજ્યમાં રમવા જઈ રહ્યા છે. તે ગામ પાલિતાણા અને જિલ્લા સહિત રાજ્ય માટે અનુકરણીય કામ છે. મને આનંદ સાથે જણાવ્યું કે હું ડૉક્ટર મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરું છું. મારું સિલેક્શન SJF અંડર-17માં લેગ સ્પિનર તરીકે થયું છે. હું આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના કેમ્પમાં ભાગ લેવા જઈ રહ્યો છું. તે બદલ હું મનસુખભાઈ માંડવિયા સાહેબનો આભાર માનું છું, જેમણે હણોલ જેવા નાના ગામની અંદર પણ એક ઉત્તમ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને અમારા જેવા અનેક યુવાનોને આગળ વધવાની તક આપી છે. જય હિન્દ, જય ભારત. ડૉક્ટર મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમીના ખેલાડીઓની SGFI ગુજરાત રાજ્ય કેમ્પ માટે પસંદગી થવા બદલ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ દિલ્હીથી ટેલિફોનિક વાતચીત કરી વિગતો મેળવી હતી તથા ખેલાડીઓ સાથે વાત કરી અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીના આ વ્યવહારથી ખેલાડીઓનો ઉત્સાહ અને જુસ્સો વધ્યો છે. ખેલાડીઓ ભવિષ્યમાં ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ આપી છે. પાલડિયા બળદેવ, કુબાવત કશ્યપ અને આલ યસ ગુજરાતના કેમ્પ માટે સિલેક્શન થયા છે. તો આ બાળકો સાથે સર વાત કરો. હેલો સર, હું પાલડિયા બળદેવ. કેમ છો બળદેવ? બસ મજામાં સર. હા, કેમાં તારું સિલેક્શન થયું છે? અંડર-17 સ્કૂલ ગેમ, આપણે બોલર તરીકે. વાહ, બોલર તરીકે અંડર-17માં. હા, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. ખૂબ સારી પ્રગતિ કરો, આગળ વધો, હણોલનું નામ રોશન કરો. હા, નમસ્કાર. તીર્થગામ હણોલમાં આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ અને ગ્રામજનોના સહયોગ સરસ મજાના 2 ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. બંને ગ્રાઉન્ડ તે કાર્યરત છે. એક ગ્રાઉન્ડની અંદર ખેલાડીઓ કબડ્ડી, ખોખો, કૂદ, લાંબી કૂદ, રનિંગ અને હેન્ડબોલ જેવી રમતો રમી અને હણોલથી દેશ લેવલ સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. બીજું ગ્રાઉન્ડ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ. ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર પાલિતાણા તાલુકા અને એના આજુબાજુના ગામમાંથી ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ માટે આવે છે અને સરસ મજાની પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ બોક્સ અને સરસ મજાનું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર પ્રેક્ટિસ કરી અને ખેલાડીઓ અત્યારે સૌરાષ્ટ્ર અને થોડાક દિવસ પહેલાં સ્કૂલ ગેમનું સિલેક્શન થયું, તેમાં હણોલ ગામના 3 ખેલાડીઓ કુબાવત કશ્યપ, પાલડિયા બળદેવ અને આલ યસ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.